પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ ભાઈને આજે ત્રીજો દિવસ છે એક્યુપ્રેશરનો, એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? મારું નામ લખણભાઈ, ગામ? ગામ ભેંસદર। છે જોરથી બોલતો। શું તકલીફ હતી? શું તકલીફ મને હતી? ગૂંઠણ દુખતા, પિંડી દુખતી અને કાંડા પગના? હા, કાંડા। હવે એમાં કેટલો ફાયદો? આ ત્રીજો દિવસ છે તો એમાં સારો એવો ફાયદો એટલે 60-70%, 50%? 50% ગણાય। 50% ફાયદો થયો હા, આ 3 દિવસમાં હા, એક્યુપ્રેશર। હા। અને કેટલા સમયથી તકલીફ હતી? તો મને એ છે લગભગ 40 વર્ષ થયા। 40 વર્ષથી। એમાં શું શું કર્યું? આ દવા ને ટીપું ને એવું બધું ચોપડે રાખતો, ડૉક્ટરે જતો। હવે અહીંથી મને ફાયદો છે વગર દવાએ? વગર દવાએ। બીજાને શું કહેવા માંગો? બીજાને એમ જ્યાં મટી જાય છે અહીંયા આવો એમ। તમને ફાયદો થયો એટલે કયો હે ને? હા, અને હકીકત તો તમે શેના માટે આવ્યા હતા પહેલાં મારી પાસે? મોઢા આવે છે। વિડીયા આપણે 3 અલગ અલગ કર્યા, મોટો ન થાય એટલા માટે। હા, તમને મોઢાની જે તકલીફ હતી, ચાંદા પડતા હતા ને એના હિસાબે, હા। તમને શેની બીક હતી? કેન્સર હવે કાંઈ લાગે એવું બીક જેવું? ના એ વસ્તુ થઈ ગઈ। તમે એના માટે આવ્યા હતા ને બીજું આ બધું રેડી થયું? હા, તમે આવ્યા હતા કે મોઢાના કેન્સર માટે? મોટા વર્ષથી ગયો હતો, હા, પછી આ બધું દેખેલો ઉમેરો કેતો ગયો, ઉમેરો થતો ગયો, અને રેડી થતા ગયા। રેડી થતો ગયો હવે બીજાને શું કહેવા માંગો? કે ભાઈ અહીંયા આવા આ સારું છે, તમને કામ ગમ્યું? કામ કર્યું, તમને ફાયદો થયો એટલે તમે કહો છો ને? હા। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।